નમસ્કાર દાસભાઈ. હવે દાસભાઈ, મારે તમારી પાસેથી જાણવું છે કે તમે રુદ્રાંગ ન્યુટ્રી સ્ટોરની જે પ્રોડક્ટ યુઝ કરી છે અને તમને પોતાને જે રિઝલ્ટ મળ્યું છે, તો તમે કઈ પ્રોડક્ટ વાપરી છે અને તમને શું પ્રોબ્લેમ હતો એ તમે તમારા શબ્દોમાં જણાવો. આજથી મને 5-7 વર્ષથી આ ડાયાબિટીસ છે અને કાયમીના માટે મને 400, 350, 400ની વચ્ચે રહેતી. ઘણી બધી દવાઈઓ લીધી પણ ક્યાંય મેળ ન પડ્યો. આ કારેલાની કેપ્સ્યુલ લેવાથી મને 4 દિવસમાં રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે. ક્યારેય પણ મને 170 આવી નથી, 70 સુધી પહોંચ્યો નથી, પણ આજે 140 મને 5 દિવસમાં આનું રિઝલ્ટ મળ્યું છે. બહુ સરસ. ડાયાબિટીસ આવી. તમે કઈ રીતે લ્યો છો? સવારે એક કેપ્સ્યુલ, સાંજના એક કેપ્સ્યુલ ગરમ પાણીમાં. અચ્છા, કેપ્સ્યુલ ખોલીને અંદરનું મટીરિયલ છે એ ગરમ પાણીમાં નાખીને પછી લ્યો છો? હા, ઓકે. ખોલીને લઉં છું. જે પ્લાસ્ટિકનો પડ કાઢી નાખું છું. પ્લાસ્ટિકનો પડ કાઢી નાખો છો અને અંદર જે મટીરિયલ છે એ ગરમ પાણીમાં નાખીને સવાર સાંજ 2 ટાઈમ તમે ભૂખ્યા પેટે લો છો કે જમ્યા પછી? ભૂખ્યા પેટે ને સાંજે જમ્યા પહેલા 1 કલાકે. અને આ તમે જે ચેક કર્યું એ ખાધા પહેલા કર્યું હતું કે જમ્યા પછી? જમ્યા પછી. જમ્યા પછી તમે તો જનરલી જમ્યા પછી ડાયાબિટીસ પ્લસ આવતી હોય છે અને એની જગ્યાએ તમારે 140 ડાયાબિટીસ આવી. બીજા તમારા બોડીની અંદર શું ફેરફાર તમને દેખાય છે? બીજા કે મારા પગના તળિયા બહુ બળતા, થાક લાગતો, પગના તળિયા બરવામાં બહુ બધો પ્રોબ્લેમ ઓછો થઈ ગયો છે. અને થાકમાં પણ ફેર પડ્યો છે. હજી કેટલા દિવસ થયા તમે આ પ્રોડક્ટ ચાલુ કરી? હજી 5 દિવસ થયા છે. અચ્છા, 5 દિવસમાં આટલું સરસ રિઝલ્ટ અને 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે રુદ્રાંગ ન્યુટ્રી સ્ટોરની. તો તમે લોકોને શું કહો? ડાયાબિટીસના પ્રોબ્લેમ વાળા બહુ બધા લોકો છે દાસભાઈ, તો એને તમે સજેશન શું કહો? ઇંગ્લિશ દવા બંધ કરો. ઇંગ્લિશ દવાથી તમારી કિડનીને પણ નુકસાન થશે અને આ દેશી કેપ્સ્યુલ અપનાવો, એનો રિઝલ્ટ સારામાં સારું છે. ધીમે ધીમે તમે પહેલાં ઓલી દવા ચાલુ રાખો ને એની સાથે સાથે લેશો તો 15થી મહિનો લેશો એટલે તમારી ઓલી દવા ઓછી થવા મળશે. બરાબર. હવે આજની તારીખ છે 11/2/2024. મિત્રો, આપણે રુદ્રાંગ ન્યુટ્રી સ્ટોર જે કંપની પૂના મહારાષ્ટ્રની કંપની છે એની આયુર્વેદિક પ્રોડક્ટ જે છે વેક્યુમ ફ્રી ડ્રાઇંગ ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ છે, એનો આ લાઈવ રિઝલ્ટ આપણે દાસભાઈ મુંગરાના મોઢેથી સાંભળ્યું. તો મિત્રો, આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે આપણે એકબીજાને હેલ્પ કરીએ એવી અપેક્ષા સાથે હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ દાસભાઈ, થેન્ક યુ.